નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલિંગી પ્રજનન પછીનો બીજો ટોપિક જેનું ટાઇટલ છે મિત્રો લિંગી પ્રજનન. અહીં લિંગી પ્રજનનની ઘટના આપણે જોઈએ તો લિંગી પ્રજનનની પહેલી શરૂઆત છે કે જેના અંદર બે પિતૃઓ, આ બંને પિતૃઓ મિત્રો વિરુદ્ધ જાતિના હોવા જોઈએ, જેની શરૂઆતમાં એક નર છે તો બીજો માદા છે. બંને પિતૃઓ એ જન્યુ ઉત્પન્ન કરે છે અને એક જન્યુ માનો કે એનો અંડકોષ છે તો સામે બીજો જન્યુ એ માનો કે એનો શુક્રકોષ છે. તો આ બંને જન્યુ એકબીજા સાથે જોડાય 2n બને, જેને મિત્રો આ જે પ્રક્રિયા છે એને સંયુગ્મન તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રક્રિયામાં જે જોડાવાથી બનતી રચના છે એ યુગ્મનજ તરીકે ઓળખાય છે, જેને એની આગળની પ્રક્રિયામાં આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. લિંગી પ્રજનનની જે કંઈ ઘટના ચાલે છે એ અલિંગી પ્રજનનની સરખામણીમાં તમે જો કમ્પેરિઝન કરો તો પહેલી ઘટના તો જટિલ પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે. આમ અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન એ સરળ ઘટના તરીકે આપણે માનતા નથી, પરંતુ જે વિકસિત પ્રાણી છે, જે ઉચ્ચ વર્ગ છે, એ પ્રાણીઓના શરીરમાં આપણને જનરલી લિંગી પ્રજનનની ઘટના જોવા મળે છે. અહીંયા જે ઉત્પન્ન થતી સંતતિ છે એ સંતતિ મિત્રો અલિંગી પ્રજનનની કમ્પેરિઝન, તમે અલિંગી પ્રજનનમાં એવું કીધું હતું કે એમાં ક્લોન વ્યવસ્થા જોવા મળે છે, એટલે કે જનીનિક રીતે 100% શુદ્ધ જોવા મળે છે. પરંતુ જે લિંગી પ્રજનનની પદ્ધતિ છે મિત્રો એમાં 50% એના પિતૃના લક્ષણો છે, 50% એના માતૃના લક્ષણો છે. આમ બંનેનું કમ્પેરિઝન થઈ અને બંને ભેગા મળી અને 100% નવી જાતિ અથવા નવી સંતતિ અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ આપણી બુકમાં એક વાક્ય લખેલું છે કે અહીંયા ઉત્પન્ન થતી સંતતિ અથવા પિતૃ પેઢી એ એકબીજાને મળતી આવતી નથી. આવું વાક્ય છે, એકબીજાને મળતી આવતી નથી. સતત મિત્રો આપણે બોલીએ છીએ કે બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. તો એના પાછળનું કારણ છે કે 50% જે સંતતિ છે, આપણે ઘણીવાર બાળકમાં જોઈએ છે કે એના પિતા જેવો છે, એની માતા જેવો છે, એના મામા જેવો છે. તો આ જે વારસો છે મિત્રો એ સંયુક્ત રીતે મિક્સ થઈ જાય છે, એટલે 100% કોપી પેસ્ટ બાળક મળતું નથી, પરંતુ થોડીક એના અંદર બદલાવ જોવા મળે છે. તો જનીનિક ભાષામાં આપણે એને અશુદ્ધ જનીન તરીકે ઓળખીએ છીએ, અને જે કોપી પેસ્ટની વ્યવસ્થા છે, ક્લોન વ્યવસ્થા, એ લિંગી પ્રજનનમાં જોવા મળતી નથી. તો સીધી લીટીમાં લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનનથી આ બધી વાસ્તવિક વાતોથી અલગ પડે છે. બીજી એક સરસ વ્યવસ્થાની વાત કરી છે મિત્રો કે લીલ છે, ફૂગ છે, આ બધા પોતપોતાની બાહ્યાકાર વિદ્યા, દેહ ધર્મ વિદ્યા, પોતાની અનુકૂળતા, આ બધાને આધાર માની અને જુદી જુદી રીતે લિંગી પ્રજનન દર્શાવતા હોય છે.
તો લિંગી પ્રજનનમાં પણ કેટલીક અલગ અલગ વ્યવસ્થાઓ છે. એ વ્યવસ્થાઓ આ બધા પ્રાણીઓ પોતાના જીવનની જે વ્યવસ્થા છે એના સાથે એ પોતે જોડાયેલા છે. અહીં બીજો એક સરસ તબક્કો આપેલો છે જેનું નામ છે મિત્રો જુવેનાઇલ તબક્કો. કે જુવેનાઇલ તબક્કો એટલે શું? તો જ્યારે એનો પરિપક્વન તબક્કો શરૂ થાય એના પહેલાનો તબક્કો એ આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખીએ છીએ. આપણી બુકમાં એક વાક્ય લખેલું છે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલો એમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા એમ બે નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિનો આ જે સમયગાળો છે એને આપણે એનો જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વી પરનો કોઈ પણ સજીવ એ વૃદ્ધિ પામે અને વૃદ્ધિ પામી અને પોતે એક ચોક્કસ પરિપક્વન તબક્કા સુધી પહોંચે. પરિપક્વન તબક્કો એટલે પોતે પ્રજનન કરવા માટે સક્ષમ છે, પોતે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. એ તબક્કા સુધી પહોંચવું એના વચ્ચેનો જે કંઈ સમયગાળો છે એને મિત્રો આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યવસ્થા મિત્રો જુવેનાઇલ તબક્કાની બતાવી છે. એના આધારે જે તે સજીવ ત્યાં પહોંચશે આપણે એને સરળ ભાષામાં મિત્રો એનું યુવા અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ, એના પરિપક્વન અવસ્થા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એનાથી આગળ વધીએ તો જ્યારે સજીવ જુવેનાઇલ તબક્કા સુધી પહોંચી જાય અને પ્રજનન કરવા માટે સક્ષમ બને છે ત્યારની સ્થિતિ આપણે જોઈએ તો એમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં કેટલાક એના જે પ્રજનન કાળ છે એના જુદા જુદા સમયગાળા છે. આપણને ખબર છે કે કોઈ પણ વનસ્પતિ હોય તો વનસ્પતિ માટે એનું પુષ્પ એ એનું પ્રજનન અંગ બને છે. બરોબર મિત્રો? તો વનસ્પતિનું પુષ્પ એ પ્રજનન અંગ બનવું, કોઈ પણ વનસ્પતિનું પુષ્પ સર્જન થવું એટલે સમજવું મિત્રો કે વનસ્પતિ પરિપક્વન અવસ્થા સુધી પહોંચી ગઈ છે અને હવે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. તો એને આધારે દરેક વનસ્પતિના પુષ્પ સર્જન કાળ અથવા તો એનો જે સમયગાળો છે એ મિત્રો જુદો જુદો હોય છે. પુષ્પ સર્જન કાળ કહેશું અથવા પુષ્પ સર્જન માટેનો સમયગાળો તો એ પણ મિત્રો આપણને અલગ અલગ જોવા મળે છે. માનો કેટલીક વનસ્પતિ 1 વર્ષાયુ છે, કેટલીક બહુવર્ષાયુ છે, કેટલીક દ્વિવર્ષાયુ છે. તો પોતાના જીવનનો જે સમયગાળો છે એને આધારે એ પોતે આ વ્યવસ્થા ધરાવે છે. અહીંયા મિત્રો આપણને બતાવ્યું છે કે કેટલાક ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો પુષ્પ સર્જન માટે કે સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળોનું સર્જન કરે એવી એક વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે જેનું નામ છે મિત્રો વોસ બામ્બુસ, જે 50 થી 100 વર્ષે, જોજો મિત્રો બહુ મોટો સમયગાળો છે, આટલા બધા વર્ષે પોતે પુષ્પ સર્જન કરે છે. અને એ પુષ્પ સર્જનનો સમયગાળો વોસનો છે. તો સામે પક્ષે આપણને બીજી એક વનસ્પતિ આપી છે જેનું નામ છે મિત્રો નીલકુરંજીત, જે પોતાના જીવનના દર 12 વર્ષે એવો એક સમયગાળો આપ્યો છે. દર 12 વર્ષ થાય
એટલે નીલકુરંજિત નામની વનસ્પતિનું પુષ્પ સર્જન થાય. એવું નોંધવામાં આવ્યું છે મિત્રો કે નીલકુરંજિત વનસ્પતિ છે એનું 2006 ની અંદર પુષ્પ સર્જન થયું હતું. તો 2006 થી તમે જે 12 વર્ષ ઉમેરો એટલે ટૂંક સમયમાં 2018 નો જે સમયગાળો ગયો, તો એ સમયગાળા દરમિયાન એનું પુષ્પ સર્જન થયેલું છે. તો એ પણ મિત્રો આપણો એક ઓબ્જેક્ટિવ છે. તો આ શું દર્શાવે છે? પરિપક્વન અવસ્થા. કેટલીક વનસ્પતિઓ આટલા સમયમાં પુષ્પ સર્જન કરે એ સૌથી લાંબા સમયગાળા આપણને દર્શાયેલા છે. અહીંયા આવો જે નીલકુરંજિતનો સમયગાળો છે એ જનરલી સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધીનો સમયગાળો દર્શાયેલો છે. અહીંયા આવી નીલકુરંજિત વનસ્પતિ આપણને કયા વિસ્તારમાં જોવા મળે છે એ પણ મિત્રો એક ઓબ્જેક્ટિવ છે, જેમાં કેરળ છે, તમિલનાડુ છે અને કર્ણાટક છે. તો એના જે પર્વતીય વિસ્તારો ઉપર એક સાથે આખું નીલકુરંજિત એ પુષ્પ સર્જન દર્શાવે ત્યારે આપણને ત્યાં મિત્રો એક વાદળી પટ્ટા જેવું ફિલિંગ કરાવે. આખા પર્વતો ઉપર માનો કે વાદળી પટ્ટા છવાઈ ગયા હોય એવું આપણને દેખાય. તો આ વ્યવસ્થા આપણને વનસ્પતિમાં જુદા જુદા સમયે એનો પુષ્પ સર્જનનો કાળ દર્શાવ્યો છે. આ સીધી લીટીમાં મિત્રો પ્રજનનનો સમય છે, બરોબર, કે એ એની એવી રચના દર્શાવે ત્યારે તેઓ પ્રજનન આપણને બતાવશે. એના સામે મિત્રો આપણે પ્રાણીઓની વાત કરીએ કે કેટલાક પ્રાણીઓ છે જે પુષ્પ સર્જનના જેવું એના શરીરમાં પરિપક્વન અવસ્થા આવે છે. આપણને કેટલીક વાતો કરેલી છે કે શું પક્ષીઓ વર્ષભર ઈંડા મૂકે છે? તો હા મિત્રો, કેટલાક એવા બિઝનેસ લેવલે અપનાયેલા પોલ્ટ્રી ફાર્મ તો એમાં મરઘા સતત ઈંડા મૂકે છે. પરંતુ જે કુદરતી જીવનચક્રોની વાત છે એની આપણે અહીંયા વાત કરવી છે, જેમાં કેટલાક પ્રાણીઓ, 4 પ્રકારના પ્રાણીઓની વ્યવસ્થા આપણને વાત કરી છે. જેમાં પહેલી વ્યવસ્થા છે ઋતુકીય ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્રનો મતલબ એવો થાય છે મિત્રો કે કોઈક ચોક્કસ સમયગાળા દરમિયાન તો કેટલાક પ્રાણીઓ એવા છે જે પ્રાઇમેટ શ્રેણીમાં ન હોય, જેનું ઉદાહરણ મિત્રો આપણને બુકમાં આપેલા છે. પ્રાઇમેટ ન હોય તેવા પ્રાણીઓ જેના ઉદાહરણમાં આપણને ઘેટા, ઉંદર, હરણ, કૂતરા આવા પ્રાણીઓ જે પ્રાઇમેટ નથી, તો એ બધાનું જે ઋતુકીય ઋતુચક્ર, ઋતુચક્રનો મતલબ છે મિત્રો માસિક ચક્ર. એનું બીજું નામ છે મિત્રો ટાઈમ પીરિયડ. તો એ હંમેશા માદાના શરીરમાં જોવા મળે છે. કોઈ પણ પ્રાણી સૃષ્ટિમાં જે માદા છે એના શરીરમાં આવું ઋતુકીય ઋતુચક્રની વ્યવસ્થા છે. તો આપણે એને અલગ અલગ 4 પ્રકારના ઋતુકીય ઋતુચક્રોની વ્યવસ્થા છે, જેમાં આ ઋતુકીયનો મતલબ થાય છે કે ચોક્કસ સિઝનિંગ પીરિયડ છે. અને એમાં આપણને જે ઘેટા છે, બકરા છે, કૂતરા છે, આવા બધા પ્રાણીઓનો સમાવેશ કરેલો છે, જેમાં ચોક્કસ ઋતુ દરમિયાન એમાં આવી વ્યવસ્થા જોવા મળે છે. બીજી એક વ્યવસ્થા છે મિત્રો જેને આપણે માસિક ચક્ર કહીએ છીએ. મેં તમને ઋતુચક્રની વાત સમજાવવા અહીં એક શબ્દ લખેલો છે. એ શબ્દને આપણે અલગ અલગ રીતે યાદ રાખવો છે, એટલે માસિક ચક્ર રીતે સમજવો છે. તો જે પ્રાણીઓ પ્રાઇમેટ શ્રેણીમાં સમાવેશ થાય છે એવા પ્રાણીઓને આપણે માસિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. જેનું ખાસ ઉદાહરણ મિત્રો માનવ છે કે માનવના શરીરમાં દર મહિને 28-29 દિવસે
એનો માસિક પીરિયડનો જે ટાઈમ છે એમાંથી એ પ્રસાર થાય છે. તો એની વાતો પણ આપણને આપેલી છે. જેમાં પ્રાઇમેટ્સ તરીકે વાંદરા છે એનો સમાવેશ પણ થશે. એપ તરીકે જેને ઓળખીએ છીએ એપ માનવ, એ પણ માસિક ચક્રમાં સમાવેશ છે, જેને દર મંથલી એના શરીરમાં આવું માસિક ચક્રની વ્યવસ્થા સર્જાય છે. ત્રીજી એક વ્યવસ્થા આપી છે ઋતુકીય સંવર્ધક. જે ઋતુકીય સંવર્ધકોનો મતલબ એવો છે, જે ઉપર એક શબ્દ છે ઋતુકીય, ઋતુચક્ર, કે એ ઋતુ વ્યવસ્થામાં એનું ટાઈમિંગ પીરિયડ સેટ થયેલા છે. અહીંયા ઋતુકીય સંવર્ધકોની વાત એવી લખેલી છે કે આ ચક્ર માત્ર તેમના પ્રાજ્ઞનિક તબક્કામાં કોઈ સાનુકૂલિત ઋતુ આવે એ દરમિયાન જ એમાં જોવા મળતું હોય છે. એટલે કે એની અનુકૂળ ઋતુ એ દરમિયાન આપણને ઋતુકીય સંવર્ધકો પોતાનું ટાઈમ પીરિયડ બતાવે છે અને એ ફલન માટે તૈયાર થાય છે. ત્રીજી વ્યવસ્થા, છેલ્લી વ્યવસ્થા છે સતત સંવર્ધકો. તો કેટલાક એવા પ્રાણીઓ છે જેના શરીરમાં સંવર્ધનની વ્યવસ્થા સતત ચાલતી હોય છે, કે જેમાં એનો જે સમગ્ર પ્રાજ્ઞનિક તબક્કો છે એ દરમિયાન પ્રજનન માટે એ હંમેશા સક્રિય જ હોય છે. બરોબર, ગમે ત્યારે પ્રજનન કરી શકે એવી વ્યવસ્થા, તો એને સતત સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ. તો જેમ પુષ્પ સર્જન માટેની જુદી જુદી વ્યવસ્થાઓ છે, એમ પ્રાણી સૃષ્ટિમાં મિત્રો એના ઋતુચક્રની વ્યવસ્થાઓ જુદી જુદી છે, એવો આપણને અહીંયા ભેદ દર્શાવેલો છે. આના પછી આપણને વાત કરી છે મિત્રો કે કોઈ પણ સજીવ વૃદ્ધિ પામે છે એમાં વૃદ્ધ થાય છે. તો વૃદ્ધ થવું એટલે શું? તો એની સરળ ભાષા એટલી જ છે કે હવે એ પ્રાજ્ઞનિક તબક્કો પૂરો થઈ જાય એટલે એને વૃદ્ધત્વ તરીકે ઓળખવામાં આવે છે. કે એ સજીવ પ્રાણી વૃદ્ધ થયું. તો કેમ? તો એનો પ્રાજ્ઞનિક તબક્કો પૂરો થઈ ગયો છે, તો એને આપણે એના વૃદ્ધત્વ તરીકે ઓળખીએ છીએ. તો અહીં સુધી મિત્રો લિંગી પ્રજનનની ઇન્ટ્રોડક્શન છે. હવે પછીનો ટોપિક છે જેમાં લિંગી પ્રજનનમાં થતી કેટલીક ઘટનાઓ છે. તો લિંગી પ્રજનનની ઘટનાઓમાં મિત્રો જે 3 ભાગ એને વિભાજિત કરેલા છે, જોઈએ આપણે કેવી રીતે લિંગી પ્રજનનના તબક્કાની થોડીક વાતો કરીએ. હવે આપણો પ્રશ્ન છે કે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. આ બધી વ્યવસ્થાઓ એનો જે જુવેનાઇલ તબક્કા પછીની તૈયારીઓની વ્યવસ્થા લખી હતી. હવે આપણો ટોપિક શરૂ થાય છે લિંગી પ્રજનન માં થતી ઘટનાઓ. તો લિંગી પ્રજનનમાં થતી જે ઘટનાઓ છે એની અંદર આપણને વાત કરી છે કે જ્યારે કોઈ પણ સજીવ પુખ્ત બને ત્યારે એમાં કેટલીક વ્યવસ્થાઓ સર્જાય છે, કેટલીક પ્રક્રિયાઓ દર્શાવે છે, જેમાં સામાન્ય રીતે લિંગી પ્રજનનની અંદર બંને જન્યુઓ જોડાવાની પ્રક્રિયા થવાની છે. એટલે કે આપણે નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થવું, યુગ્મનજનું નિર્માણ થવું અને ભ્રૂણ જનન થવું, આટલી ઘટનાઓ છે મિત્રો. એક વ્યવસ્થા છે નરજન્યુ અને માદાજન્યુ, આ બંનેનું નિર્માણ થવું. તો એક પ્રશ્ન, જો કે જે તે સજીવ પુખ્ત બને એના પછી પહેલી ઘટના એના શરીરમાં જો નર હોય તો નરજન્યુ ઉત્પન્ન કરશે, માદા હોય તો માદાજન્યુ ઉત્પન્ન કરશે.
જન્યુ ઉત્પન્ન થઈ ગયા, પરંતુ એનું જોડાણ થવું એ એક બીજી ઘટના છે કે યુગ્મનજ એનું નિર્માણ થવું, અથવા તો બંનેનું જો જોડાણ થાય છે એને પણ આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. તો એક શબ્દ છે ફલન થવું અને યુગ્મનજ બનવું, અને એ યુગ્મનજનું નિર્માણ થવું, એની અંદર કેટલાક કોષ વિભાજન થઈ અને ભ્રૂણ જનનની ઘટના થવી, એટલે કે ભ્રૂણનું નિર્માણ થયું. બરોબર? તો આવી વ્યવસ્થાઓ આપણને એના અંદર જોવા મળે છે. આપણે મિત્રો અભ્યાસની સરળતા ખાતર આ જે બધા સ્ટેપ આપણને દર્શાયેલા છે એ 4 સ્ટેપમાં કેવી રીતે કામ થશે તો એને 3 ભાગમાં વિભાજિત કરી દીધી છે. એક છે મિત્રો પૂર્વ ફલન, બીજી ઘટના છે મિત્રો ફલન, અને ત્રીજી ઘટના છે મિત્રો પશ્વ ફલન. તમે સમજી શકો છો ફલન પહેલા શું થવાનું છે, ફલન દરમિયાન શું થવાનું છે, અને ફલન પછી એવી કઈ ઘટનાઓ ઘટવાની છે જેનાથી નવો સજીવ બની શકે. તો એ મિત્રો આપણે આના પછીના લેક્ચરમાં જોશો, જેમાં આપણું ટાઇટલ રહેશે મિત્રો પૂર્વ ફલનની ઘટનાઓ. આ વિડીયો મિત્રો જોયા પછી જો તમને આ અનુકૂળતા વધારે લાગતી હોય ઝૂમ ક્લાસ કરતા, તો એના માટે પણ મિત્રો એકાદ કોમેન્ટ કરજો. જો તમને અનુકૂળ હોય તો આપણે ઝૂમ ક્લાસ પણ લેશું અને આવી વિડીયો લેક્ચર દ્વારા પણ આપણા પાઠને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.